વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પ્રકરણ 1 માં વિદ્યુતભારો વિશે વાત કરી હતી, જેમાં વિદ્યુતભારના બે પ્રકાર આપણે ધન અને ઋણ એવું પણ જોયું હતું. ત્યાર પછી બે પદાર્થોને ઘસવાથી દરેક પદાર્થો ઉપર જે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, સમાન કે અસમાન, એની પણ આપણે ચર્ચા કરી હતી. તો ત્યાંથી આપણે હવે આગળ બુકની અંદર જે બતાવવામાં આવ્યું છે તે ઉદાહરણ 1.2 એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, તે પહેલા એક વાતની ખુલાસો કરી રાખું છું. બોર્ડના નિયમ પ્રમાણે ગયા વર્ષ પ્રમાણે આપણે 50 માર્કના એમસીક્યુ અને 50 માર્કનું આપણે થિયરી અને એક્ઝામ્પલ જે લખવાના હોય છે, તેમાં 50 માર્કના જે એમસીક્યુ છે તે આપણી પાસે હાલમાં હવે બુકમાં સ્વાધ્યાયમાં નથી. માટે આવા જે નાના ઉદાહરણો જે છે એ નાના ઉદાહરણો આપણે એમસીક્યુ માટે તૈયાર કરવા પડશે. તો આ ઉદાહરણમાં સ્વાધ્યાયમાં જે નાના નાના એક્ઝામ્પલો જે આવેલા છે એ એક્ઝામ્પલ ઉપર ખાસ ધ્યાન આપવું પડશે, જેથી કરીને આપણે પરીક્ષાની અંદર એમસીક્યુ વ્યવસ્થિત સોલ્વ કરી શકીએ. તો અહીંયા જે બાબતો આપણને ઉદાહરણ સ્વરૂપમાં જે બતાવવામાં આવેલી છે એ કંઈક વિદ્યુતભારને લગતી વાત બતાવવામાં આવેલી છે ઉદાહરણની અંદર. તો એ જે ઉદાહરણ જે બતાવવામાં આવ્યું છે તેમાં આપણે પહેલા એની રકમ જોઈએ છે, રકમ સમજીએ, પછી એને કઈ રીતે ગણતરી થાય એ જોવાનું છે. તો આ જ રીતના સ્વાધ્યાયમાં પણ એક્ઝામ્પલ જ્યારે આવશે ત્યારે આપણે એ એક્ઝામ્પલ સોલ્વ કરવા પ્રયત્ન કરવાનો છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ તો કોઈ પરીક્ષા માટે બ્લુપ્રિન્ટ બહાર પાડતી નથી, ખાસ વસ્તુ ધ્યાન રાખજો. પણ અમે તમને બ્લુપ્રિન્ટ જે આપશું તે શિક્ષકો બનાવેલી, સિનિયર શિક્ષકો બનાવેલી જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ તમને આપીશું કે આ ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો આટલા, એમસીક્યુ આટલા, 4 માર્કનો પ્રશ્ન આટલા, આ બધું બતાવીશું તમને. પણ એ કાયમી કે ફિક્સ નથી, એમાં ફેરફાર થઈ શકે છે. આ વસ્તુની ખાસ નોંધ રાખવી. યુનિટ વાઇઝ જે માર્ક ફાળવવામાં આવેલા છે એ માર્ક એટલા જ રહેશે, પરંતુ જો બ્લુપ્રિન્ટ પ્રમાણે જે છે એમાં થોડોક ચેન્જ થઈ પણ શકે છે, ગયા વર્ષે પણ થયો છે. એટલે એ આપણે ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે, પણ એ વસ્તુ ફિક્સ નથી, એ ધ્યાનમાં રાખજો ખાસ. તો આ પ્રકરણની અંદરથી પણ જે માર્કનું શેડ્યુલ ફાળવવામાં આવ્યું છે તેમાં 5 માર્કના એમસીક્યુ અને 2 માર્કનો એક પ્રશ્ન છે, એટલે ટોટલ 7 માર્કનો આ પ્રકરણની અંદરથી નક્કી કરવામાં આવ્યું છે. આ માર્ક ફિક્સ નથી, પણ લગભગ હોઈ શકે. તો જે એમસીક્યુની સંખ્યા છે તેના આધારે આપણે એમસીક્યુ ઉપર આ ચેપ્ટરની અંદર વધારે ફોકસિંગ કરવું જોઈએ. તો મારી દ્રષ્ટિએ અહીંયા આપણે જે ઉદાહરણ 1.2 જે આપવામાં આવ્યું છે અને આપણે વિદ્યુતભારની ચર્ચા કરી છે તેના આધારે અહીંયા એક ઉદાહરણ બતાવવામાં આવેલું છે. હવે એ ઉદાહરણ કઈ રીતે ગણાય તે આપણે જોઈએ. તેની રકમ જે બતાવવામાં આવે છે તેમાં એવું લખ્યું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? મિત્રો, ઇલેક્ટ્રોન એ તો મૂળભૂત વિદ્યુતભાર છે, આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. તો અહીં એવી વાત કરવામાં આવી છે, 2 પદાર્થની વાત કરી છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન જાય છે. તો અહીં એ વાત પણ કીધું છે કે દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. પર સેકન્ડ દીઠ 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુતભાર, કુલમ એ વિદ્યુતભારનો એકમ છે, એ પણ મેં વાત કરી દીધી છે તમને.
તો હવે 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? સમય શોધવાનો છે આપણે. સેકન્ડ દીઠ 10⁹ ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે, બીજા પદાર્થ ઉપર જમા થઈ રહ્યા છે. તો એ જમા થતા 1 કુલમ વિદ્યુતભાર બીજા પદાર્થ ઉપર આપણે ધ્યાનમાં લેવાનો છે અને એ બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થઈ જાય એટલે એ થવા માટે કેટલો સમય લાગ્યો એની ગણતરી આપણે કરવાની છે. તો હવે એની ગણતરીની અંદર જરા ઉકેલમાં જો કે 1 સેકન્ડમાં એક પદાર્થ પરથી જે બહાર જતા ઇલેક્ટ્રોન છે એ 10⁹. તો 1 સેકન્ડમાં બહાર જતો વિદ્યુતભાર આપણે 1 કુલમ વિદ્યુતભાર ગણવાનો છે. 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે તો પછી 1 સેકન્ડમાં બહાર જતો વિદ્યુતભાર કેટલો જતો હશે? તો એક વિદ્યુતભાર પર આપણને ખબર છે, એક ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર આપણને ખબર છે કે 1.6 × 10⁻⁹ કુલમ. તો એવા કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ 1 સેકન્ડમાં. તો 1 સેકન્ડમાં ટોટલ કેટલો વિદ્યુતભાર થવાનો? તો 1.6 × 10⁻⁹ કુલમ થશે, કારણ કે 10⁹ આ 10⁻⁹ કે 10⁻⁻10 કુલમ આવશે. 1 સેકન્ડમાં બીજા પદાર્થ ઉપર આટલો વિદ્યુતભાર જાય છે 1 સેકન્ડમાં. ચાલો હવે 1 સેકન્ડમાં આટલો જ વિદ્યુતભાર જતો હોય તો 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય કેટલો હશે? તો 1 કુલમ વિદ્યુતભાર ડિવાઇડેડ બાય આપણી પાસે આટલા ઇલેક્ટ્રોન છે. આ જે ઇલેક્ટ્રોન મળ્યા છે આપણને તે એને ભાગી નાખીએ આપણે 1 કુલમ અને 1 કુલમ ડિવાઇડેડ બાય 1.6 × 10⁻⁹ વડે ભાગી નાખો એટલે આપણને એની સેકન્ડ મળી જશે. એ જે સેકન્ડ મળી 6.25 × 10⁹ સેકન્ડ મળી. હવે આ 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે આટલી સેકન્ડની જરૂર પડે. હવે આપણે પરીક્ષાની એક્ઝામમાં જોવું પડશે કે સેકન્ડમાં માંગ્યું છે, વર્ષમાં માંગ્યું છે, દિવસમાં માંગ્યું છે, શામાં માંગ્યું છે એ જોવું પડશે. કદાચ તમને MCQ ની અંદર આ હેડિંગ આ રકમ આપી દેવામાં આવે, નીચે સેકન્ડમાં જવાબ આવ્યો તો બરાબર છે. 2 માર્કનો પ્રશ્ન જ પૂછ્યો અને સેકન્ડમાં ગણતરી કરો કે વર્ષમાં કે એ રીતે પૂછ્યું હોય, કઈ રીતે માંગ્યું છે ધ્યાન આપવું પડશે અને પછી એના આધારે તમે આ જવાબ આપી શકો. હવે એ જે આપણે જો થોડું આગળ ચાલીએ છીએ, સેકન્ડમાં મળ્યો છે જવાબ, એ સેકન્ડના જવાબને આપણે વર્ષની અંદર આપણે ગણતરી કરીએ તો કંઈક આ રીતે થઈ શકે એમ છે. હવે વર્ષના આપણી પાસે ટોટલ સેકન્ડ જે છે 6.25 × 10⁹ આ 1 કુલમ માટે. તો 1 વર્ષના દિવસ તો 365, 1 દિવસના કલાક 24 અને 1 કલાકની સેકન્ડ 36. આટલા વડે આપણે એને ભાગી નાખીએ એટલે અહીંયા આપણને 198 વર્ષ જેવા મળે. નિયરલી લગભગ 200 વર્ષ, કારણ કે 198 ને 200 માં કંઈ 2 વર્ષનો ફરક છે એટલે લગભગ નિયરલી 200 વર્ષ જોઈએ આપણને. જો આટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં જતા હોય તો બીજા પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે 200 વર્ષ લાગે. તો આ જે થયું એ આપણું 1.2 ઉદાહરણ છે. તમારે વિદ્યાર્થી મિત્રો નોટ બનાવવાની છે. જે કંઈથી શીખવવામાં આવે છે એને નોટમાં નોંધ કરવાની છે. જો તમારી પાસે બુક હોય તો તે, નહીં હોય તો આ રકમ તમારે ઉતારીને દરેક વિદ્યાર્થી મિત્રોએ આનો ઉકેલ એટલે કે જેટલા ઉદાહરણો સમજાવવામાં આવે છે એને નોટમાં વ્યવસ્થિત નોંધ કરવાની. જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે ત્યારે આ નોટ ચેક કરવામાં આવશે એટલે તેની અંદર આ તમામ વસ્તુઓ નોંધાયેલી હોવી જોઈએ. એટલે વ્યવસ્થિત નોટ બનાવવાની છે. તમને પ્રશ્નોનો જવાબ જે ચેપ્ટર ચલાવવામાં આવે એમાં પરીક્ષા માટે અગત્યના હોય એવા પ્રશ્નોનો જવાબ પણ લખાવવામાં આવશે અને કોઈ પ્રશ્ન એવો હશે તો તમને ઘરથી લખવા માટે પણ આપવામાં આવશે. તો તે રીતે તમારે વ્યવસ્થિત નોટ બનાવવાની, એટલી જ તૈયારી વ્યવસ્થિત કરવાની છે કે જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારા માર્કે પાસ થઈ શકો. તો આ જ રીતનું એક બીજું પણ ઉદાહરણ જે છે એને આપણે MCQ માટે જરા વધારે ભારણ આપીશું. અહીંયા ઉદાહરણ 1.3 બુકની અંદર બતાવવામાં આવેલું છે, જેમાં એની રકમમાં એવું લખ્યું છે કે એક પ્યાલા પાણીમાં, એક ગ્લાસમાં સમજો કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે. હવે ધન વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન, ઋણ વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન, ધન વિદ્યુતભાર તરીકે
આપણે પ્રોટોન છે એવું માનીએ છીએ. ગઈકાલે કીધું હતું તમને કે એ ઉલટાવી નાખવામાં આવે વિદ્યુતભાર તો પણ કંઈ ફરક પડતો નથી. તો એક પ્યાલા પાણીમાં, એક ગ્લાસ પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે? હવે એ પ્યાલામાં કેટલા ગ્રામ પાણી છે એ તો આપણને ખબર જ નથી. ગમે આપણે યોગ્ય લાગે એટલું આપણે લઈ શકીએ છીએ અને પછી એમાં એ પાણીના અનુરૂપ કેટલા ગ્રામ, કેટલા વજન પાણીમાં અનુરૂપ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આપણે પહેલા એક કામ કરીએ. જે પ્યાલો છે, ગ્લાસ છે, એની અંદર પાણીનું વજન ધારી લઈએ પહેલા, તો જ ગણાશે એ વસ્તુ. તો કે કેટલા ગ્રામ પાણી છે આપણને ખબર નથી. તો પહેલા ધારી લઈએ કે ધારો કે પ્યાલામાં 250 ગ્રામ, 250 ગ્રામ પાણી છે. આપણી યોગ્યતા પ્રમાણે આપણે એમાં કરી શકીએ. જો રકમની અંદર જ આવી પહોંચ કેટલા ગ્રામ પાણી છે તો આપણે આ ધારવાની જરૂર નહીં પડે. તો આપણે તમારે 500, 1000 ગ્રામ આપણી યોગ્યતા પ્રમાણે ધારી શકો, તે પ્રમાણે પછી અહીંયા જવાબ મળશે. તો ધારો કે પ્યાલામાં 250 ગ્રામ પાણી છે. આ 250 ગ્રામ પાણી આપણે લઈએ. હવે પાણીનો અણુભારની જો વાત કરીએ તો પાણીનો અણુભાર તમને મિત્રો ખબર જ છે, 18 છે. કારણ કે જે વખતે આ અણુઓની સંખ્યા ગણવાની વાત આવશે તે વખતે આ અણુભારની જરૂર પડવાની જ છે. અને સાથે બીજી વાત પણ તમને ખબર હશે, એવોગેડ્રો અંક, એની પણ જરૂર પડશે. એના વેલ્યુ પણ આપણે યાદ રાખવાની જ છે. તો પાણીનો અણુભાર છે 18. ચાલો, તો હવે એ 18 ગ્રામની અંદર આપણે અણુઓની સંખ્યા ગણીએ. કારણ કે અણુઓની સંખ્યા એ જે તે અણુભાર ઉપરથી જ ગણાય છે, જે તે દ્રવ્યનો અણુભાર ઉપરથી ગણાય છે. તો 18 ગ્રામ પાણી જે છે એમાં અણુની સંખ્યા 6.023 into 10⁻23. આ સંખ્યા ખબર હશે તમને, એવોગેડ્રો અંક છે. તો આપણે અહીંયા 18 ગ્રામ પાણીમાં કેમ લીધું? તો એનો અણુભાર 18 છે. જે તે દ્રવ્ય અંદર ગ્લાસમાં કે પ્યાલામાં ભરેલું હોય તેનો અણુભાર લેવો પડશે. તેના આધારે જ અણુની સંખ્યા નક્કી થશે. એના અણુભારની સંખ્યામાં આટલા અણુ, મોલ જે વાત આપણે કરીએ છીએ તે એટલી સંખ્યા એની અંદર અણુ આવેલા છે. તો આપણી પાસે તો 18 ગ્રામ નથી, આપણી પાસે તો 250 ગ્રામ છે, 250 ગ્રામ છે. તો પછી 18 ગ્રામ પાણીમાં જો આટલી સંખ્યા હોય તો 250 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી? તો 18 માં અણુની સંખ્યા 6.023 into 23, 10⁻23. Therefore 250 ગ્રામ પાણીમાં સંખ્યા કેટલી? તો આ 250 divided by 18 into 6.023 10⁻23 આટલા અણુઓ હશે. હાલમાં હવે આપણે એમ જ રાખીએ છીએ. આપણે તમે અહીંથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને એને સાદુરૂપ આપી નાખો તો પણ ચાલે, હાલમાં એટલું રવા દેશો તો પણ વાંધો નહીં. ચાલો, હવે અહીંયા આપણે આટલા અણુઓની સંખ્યા આપણને 250 ગ્રામમાં મળ્યા. હવે આપણને તો અહીંયા એવું ગણવા કેટલું છે કે ધન અને ઋણ વિદ્યુતભારો કેટલા હશે. તો પછી પાછું આપણે એ વિચારવું પડે કે પાણીમાં O2 અને H2 ઓક્સિજન અને હાઇડ્રોજનના અણુની સંખ્યા એટલે કે વિદ્યુતભારોની સંખ્યા કેટલી? તો કે 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન. તમને ખ્યાલ છે કે પાણીમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના અણુની સંખ્યા 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન છે, જે બંનેની સંખ્યા સમાન છે. તો પછી કુલ વિદ્યુતભાર, તેથી કુલ વિદ્યુતભાર બરાબર આપણી પાસે અણુની સંખ્યા આટલી છે અને અહીંયા વિદ્યુતભાર જે છે આપણી પાસે 1.6 × 10⁻⁹ છે. એક વિદ્યુતભાર ઉપર 1.6 × 10⁻⁹ કુલમ છે. તો પછી આપણી પાસે તો અણુની સંખ્યા અહીં બતાવેલી જ છે કે 2.50 divided by 18 into 6.023 × 10⁻23 into એના વિદ્યુતભાર 10 આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન સમાન સંખ્યા છે તે નક્કી કરી છે એટલે 10 વડે ગુણી નાખો અને 1.6 × 10⁻⁹ જે વિદ્યુતભાર છે એને ગુણી નાખો. એટલે આપણે પાણીની અંદર ધન અને ઋણ વિદ્યુતભારો કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે એનું મૂલ્ય અહીં આપણને મળી જશે. 1.34 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર આપણને મળશે. અહીં ધન અને ઋણ વિદ્યુતભારો પાણીની અંદર સંખ્યા 10 સમાન છે. તો આ રીતના મિત્રો તમને પરીક્ષાની અંદર નાના MCQ પૂછી શકાય એમ છે. તો આપણે MCQ ની અંદર તૈયારી કરવા માટે આવા પ્રશ્નો તૈયાર કરવા જ પડશે અને બોર્ડના જે પરિપત્ર
બળનું જે પરિરૂપ છે પ્રશ્નપત્રનું, તેના આધારે હું એમ કહી શકું છું કે આવા પ્રશ્નો તૈયાર કરશો તો MCQ ની અંદર પણ આપણને એનો ફાયદો રહેશે. ચાલો, તો હવે આટલી બાબતો જોયા પછી તમે આની અંદર બહુ વધારે તો સંખ્યાત્મક બાબતો બદલી નાખવામાં આવે, બાકી રીત તો પછી ગણતરીની યાદ રહેશે. તો આ બંને ઉદાહરણો તમારે નોટની અંદર લખવાના છે અને ગણીને પ્રેક્ટિસ પણ કરવાનો છે. જ્યારે પણ ટેસ્ટ લેવામાં આવશે ત્યારે આવા પ્રશ્નો તમને પૂછાશે. તો પછી આવા પ્રશ્નોમાં કંઈ પણ તકલીફ પડે તો તમે પાછા અમને એ બાબતો પર પૂછી શકો છો. અમે એમનો ઉકેલ તમને બતાવીશું. ત્યાર પછી હવે આગળ આપણે એક આ ચેપ્ટરનો બહુ મહત્વનો એવો પોઈન્ટ છે, એના પર આપણે જવા માંગીએ છીએ. તો એ જે પોઈન્ટ છે એમાં એક સાયન્ટિસ્ટે આપણને એક સૂત્ર બતાવવામાં આવેલું છે જે લગભગ પાછળ જતા વધારે ઘણી બધી આપણને જરૂરો પડવાની છે. તો આગળ આપણે જે કંઈક જઈએ છે બુકની અંદર આપણને જે પોઈન્ટ બતાવેલો છે એ છે 1.6 પોઈન્ટ છે. જો તમારી પાસે બુક હોય તો એની અંદર જરા જોજો કે 1.6 જે પોઈન્ટ બતાવવામાં આવેલો છે એની અંદર એવું હેડિંગ આપવામાં આવ્યું છે કુલોમ્બનો નિયમ. કુલોમ્બનો નિયમ. કુલમ્બ એ સાયન્ટિસ્ટનું, વૈજ્ઞાનિકનું નામ છે. એમણે અહીં આપણને નિયમ બતાવેલો છે. બહુ જ અગત્યનો એવો પોઈન્ટ છે. છેલ્લે એમના જે એમણે સમીકરણ બતાવ્યું છે, સમીકરણ પણ આપણને બહુ જ જરૂર પડવાની છે. પાછળના પ્રકરણમાં પણ એની જરૂર પડવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે કુલમ્બના નિયમનું જે સમીકરણ છે, સમીકરણની અંદર વપરાયેલા અચળાંકો છે, દરેક વિગત આપણને ખબર હોવી જોઈએ, એ જરૂરી છે. એટલા માટે આ કુલમ્બના નિયમ વિશે હવે આપણે ચર્ચા કરીએ છીએ. તો હું એમ કહું છું તમને કે તમે જે 11મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર ભણી ગયા, તો એ ગુરુત્વાકર્ષણના પ્રકરણની અંદર તમે બે દળો વચ્ચે લાગતા બળ વિશેનું એક સૂત્ર જોયેલું. તો ત્યાં જે સૂત્ર આવેલું એ સૂત્ર કંઈક આ રીતનું હતું. ત્યાં આગળ F = G m1 m2 divided by r². આવું કંઈક સૂત્ર તમે ત્યાં જોયેલું. તો બે દળો વચ્ચે લાગતું બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું ત્યાં નક્કી કરેલું. જ્યાં G એ અચળાંક છે, જેનું મૂલ્ય પણ તમને ખબર જ હશે. તો એ જ પ્રમાણે આ બે દળો વચ્ચે લાગતા બળનું સમીકરણ છે. m1 અને m2 બે દળ છે, એમની વચ્ચે લાગતા બળનું સમીકરણ છે. બસ સેમ એ જ પ્રકારે કુલમે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું સમીકરણ આપણને આપ્યું છે. એ પણ અંતરના વર્ગના વ્યસ્તનું સમીકરણ છે. તો એ સમીકરણ હવે આપણે જોઈએ છીએ અહીંયા. તો સામાન્ય રીતે કુલમે જે નિયમ આપ્યો છે એમાં બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની વાત કરી. બે બિંદુવત વિદ્યુત ભારો એટલે સૂક્ષ્મ વિદ્યુત ભારો. તો બે બિંદુવત વિદ્યુત ભારોમાં એને બળ અંગે કંઈક માત્રાત્મક કંઈક વિધાન પણ આપણને બતાવવામાં આવેલું છે. તો કે બે બિંદુવત વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે કેટલું બળ લાગે એની ચર્ચા એમણે કરેલી છે. અને એ સમીકરણ જ્યારે આપણને બે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગવાની વાત આવશે ત્યારે આ સમીકરણની જરૂર પડવાની છે. એટલે આપણે એના પર ખૂબ ધ્યાનપૂર્વક જોઈશું. જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે અંતર વધારે હોય ત્યારે, ખૂબ દૂર હોય ત્યારે આ વિદ્યુત ભારોને આપણે બિંદુવત ગણી શકીએ એમ છે. મોટા ભલે કદાચ વિદ્યુત ભારો હોય પણ બે વચ્ચે અંતર જો વધારે હશે તો એમને આપણે બિંદુવત ગણી શકીએ એમ છે. તો હવે એનો નિયમ કંઈક એમણે એવો આપ્યો છે. આ કુલમે જે કંઈક નિયમ બતાવવામાં આવ્યો છે એ નિયમનું કંઈક વિધાન જે કંઈક છે એ બતાવું છું હું તમને. એમણે કંઈક વિધાન આપેલું છે. એમણે એવું વિધાન આપ્યું છે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે
વિદ્યુતભારો વચ્ચેના બિંદુ સૂક્ષ્મ વિદ્યુતભાર આપણે અહીં લેવાના છે. બળની બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના માનના મૂલ્યના ગુણાકાર ના સમપ્રમાણમાં હોય છે. વાક્ય રચના આમ તેમ બદલી પણ શકાય એમ છે. એ બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચેના બળ, ટૂંકમાં બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે તે એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના માનના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અને હું સૂત્રાત્મક રીતે રજૂ કરું તો F લાગતું બળ માટે F સિમ્બોલ છે. F અથવા તો એને આપણે પહેલા પ્રપોઝનલ તો મૂકેલું એટલે F proportional to તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આ અંતર સપોઝ માની લઈએ કે આપણે r છે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના માનના ગુણાકાર. સપોઝ માની લઈએ કે બે વિદ્યુતભાર એક Q1 અને બીજો વિદ્યુતભાર Q2. તો F proportional to Q1 Q2 divided by r². હવે હું આ proportional to જો કાઢી નાખું તો આ સમીકરણ જે મળશે તે F k Q1 Q2 divided by r². જ્યાં સમપ્રમાણતાનો અચળાંક જે છે એ k છે, k મૂકવામાં આવ્યો છે. તો F k Q1 Q2 divided by r². હવે એના નિયમની જે વાક્ય રચના આપેલી છે તે અને આ સમીકરણ જુઓ તો એકદમ સરખું મળતું આવતું હશે. જેમ કે બે બિંદુવત વિદ્યુતભાર તો Q1 અને Q2 તેમની વચ્ચેનું બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ ડિવાઇડેડ બાય r² કરેલા જ છે અને તેમના માનના ગુણાકારના સપ્રમાણમાં તો Q1 Q2 ને ગુણેલા છે. એટલે F k Q1 Q2 divided by r². જ્યાં Q1 અને Q2 એ બે બિંદુવત વિદ્યુતભારો છે અને r જે છે એ તે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. અને આપણે આકૃતિ દ્વારા પણ બતાવી શકીએ એમ છે. માનો કે અહીંયા Q1 વિદ્યુતભાર છે, બીજો એક એટલે Q2 વિદ્યુતભાર લઈ લઈએ તો આ બેને જોડતી આ રેખા બતાવી દો. તેમની વચ્ચેનું જે અંતર છે એ r છે. તો આ બે વિદ્યુતભારો વચ્ચે કેટલું બળ લાગતું હશે એ જો શોધવું હોય તો આ સમીકરણનો ઉપયોગ થાય છે, જેને કુલમ્બનો નિયમ કહેવામાં આવે છે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ માટે કુલમે જે નિયમ આપ્યો છે તેનું આ સૂત્રાત્મક રજૂઆત છે. F k Q1 Q2 divided by r². જ્યાં r એ બે વચ્ચેનું અંતર છે. હવે આની અંદર જે k વપરાયો છે એ k એનો પણ કોઈ ચોક્કસ સૂત્ર છે એ સમપ્રમાણતાના અચળાંકમાં, તે પણ આપણે હવે અહીંયા જોવાનું છે. તો અહીંયા k જે છે એ સમપ્રમાણતાનો અચળાંક છે. તો k આ જે k જે છે એનું ચોક્કસ સૂત્ર મૂકવું પડે. એનો જે વેલ્યુ છે કે એનું જે સૂત્રાત્મક જે વેલ્યુ છે એ વેલ્યુ અહીંયા 9 × 10⁹ આપણે સંખ્યા યાદ રાખવાની છે અને એનો જે એકમ છે એ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર આ એનો એકમ છે.
તો આ k નું વેલ્યુ કઈ રીતે ગણ્યું હશે? તો k નું પણ સૂત્ર છે આપણી પાસે અહીંયા કે k = 1/4 pi એપ્સાઇલન 0. આ k નું સૂત્ર છે. હવે આ જે ઉપરનું સૂત્ર છે એ જો મારે લખવું હોય તો આવું કંઈક લખી શકાય કે f = 1/4 pi એપ્સાઇલન 0 q1 q2 divided by r². આવું કંઈક આપણને સમીકરણ અહીંયા મળી શકે એમ છે. તો મિત્રો અહીંયા જે સમીકરણ k નું જે છે અને k નું વેલ્યુ છે એ પણ આપણે હવે યાદ રાખવાનો છે અને એને પણ સમીકરણની અંદર ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો આ k ની જે વેલ્યુ છે આપણે 9 × 10⁹ જે બતાવવામાં આવેલું છે એનો એકમ પણ આપણે ધ્યાનમાં રાખવાનો છે. આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર k નું જે સમીકરણ જે છે એમાં એપ્સાઇલન વપરાયું છે. આ k નું સૂત્ર છે k = 1/4 pi એપ્સાઇલન 0. એની અંદર જે આ એપ્સાઇલન 0 જે છે એને શૂન્ય અવકાશની અથવા તો મુક્ત અવકાશની પરા, બે નામ અહીં આપવામાં આવેલા છે, પરાવૈદ્યુતાંક તરીકે એને ઓળખવામાં આવે છે. બીજું પણ એનું નામ છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી અને બીજું પણ નામ છે પરમિટિવિટી તરીકે પણ ઓળખાય છે. એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા તો પરાવૈદ્યુતાંક તરીકે ઓળખાય છે. તો આ k નું સૂત્ર પણ આપણે હવે ધ્યાનમાં રાખીશું. અને આ જે એપ્સાઇલન 0 જે વપરાયા છે એનો પણ પાછું ચોક્કસ કોઈક વેલ્યુ છે. એ જો શોધવું હોય તો આપણે એપ્સાઇલન 0 ને અહીંયા લઈ જવું પડે. એને અહીંયા લઈ આવો અને પછી ગણતરી કરો તો આ એપ્સાઇલન 0 નું જે વેલ્યુ છે એ વેલ્યુ આપણને મળશે 8.854 into 10⁻, જે સંખ્યા છે એ -12 8.854 into 10⁻12 મળશે. અને હવે એપ્સાઇલન 0 નો જે એકમ છે એ k ના એકમથી વ્યસ્ત થશે એટલે કુલમ ઉપર જતા રહેશે. કુલમ સ્ક્વેર પર ન્યૂટન into મીટર સ્ક્વેર આનો એકમ થશે. મિત્રો તમને અહીંયા મારી એક વિનંતી છે કે આ k નો જે એકમ છે એના આધારે તમારે 11મા ધોરણના બીજા ચેપ્ટરના આધારે પારિમાણિક સૂત્ર તમારે નક્કી કરવાનું છે. જે આપણે MLT એ કેમ લખતા આવ્યા છે એ હિસાબે તમારે આનું પારિમાણિક સૂત્ર નક્કી રાખવાનું છે અને પછી એ MCQ માં પૂછાય એમ છે. એ જ રીતે એપ્સાઇલન 0 ના આધારે એનું પણ પારિમાણિક સૂત્ર તમે નક્કી કરો. તમે જોશો તો k નો એકમ અને એપ્સાઇલન 0 નો એકમ વ્યસ્ત છે, ઉલટો એકમ છે બંનેનો. તો બંનેનો એકમ ઉલટો કઈ રીતે છે તો k જે અહીંયા છે એને જો આપણે અંશમાં લઈએ તો એપ્સાઇલન 0 વ્યસ્ત સંબંધમાં છે. એપ્સાઇલન 0 ને જો લઈ જશો તો k વ્યસ્તમાં આવશે. એટલા માટે બંનેના એકમો જે છો તમે તો એ વ્યસ્ત સંબંધમાં છે. એટલે તમને પારિમાણિક સૂત્ર પણ બંનેનું એકબીજાનું ઉલટું મળશે. આમ અહીંયા જે આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળનું સૂત્ર F = k q1 q2 divided by r² જે મળે છે એના આધારે આપણે k નું સૂત્ર લખી, k નું મૂલ્ય લખ્યું અને બંનેના એકમ સહિત અહીંયા મૂલ્ય પણ દર્શાવ્યું છે. તો મિત્રો અહીંયા k નું આ જે k નો જે મૂલ્ય છે એ k નું મૂલ્ય તમારે ધ્યાનમાં રાખવાનું છે 9 × 10⁹ અને એપ્સાઇલન 0 નું જે મૂલ્ય છે એ પણ આપણે હવે યાદ રાખવાનું છે, એકમ સહિત યાદ રાખવાનું છે. તો તમારે નોટની અંદર બરાબર નોંધ કરવી પડશે બંનેનો. અને એ ત્યાર પછી તમે જોશો તો આ બે વિદ્યુતભારો Q1 અને Q2 એને દર્શાવવા માટેના કોઈ ચોક્કસ સંકેત છે, સંકેત નક્કી કરવાનો. તો પછી અહીં માની લઈએ આપણે કે આ જે Q1 છે એ Q1 Q2 ઉપર બળ લગાડતો હોય તો એને હું સંકેતની અંદર F તો આપણે બળ માટે વાપરીએ જ છીએ. Q1 બળ લગાડી રહ્યો છે Q2 ઉપર તો એને હું 2 1 વડે દર્શાવી શકું એમ છે, જેને આ રીતે બોલાશે F21. પાછળ જે દર્શાવેલી સંખ્યા છે એ આગળની સંખ્યા ઉપર બળ લગાડે છે આવું આપણે સમજવાનું. એટલે F21. એ જ રીતે જો Q2 જો Q1 ઉપર જો બળ લગાડતો હશે
તો એના માટેનો જે સંકેત છે એ F12 એટલે કે 2 એ 1 પર બળ લગાડે છે. તો અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશામાં બંને બળ લગાડતા હશે, તો બંનેની વેલ્યુને આપણે પણ આગળ દર્શાવી શકીએ એમ છે. તો અહીંયા F21 અને F12 નો અર્થ શું થાય છે એ વ્યવસ્થિત સમજાઈ જવું જોઈએ. F21 એનો મતલબ 1 ને કારણે 2 પર લાગતું બળ, F12 2 ને કારણે 1 પર લાગતું બળ. તો આ બંને બળ જે છે એ સંકેતમાં અમે બતાવ્યા છે કે 1 અને 2 બે વિદ્યુતભારો હોય તો એકબીજા ઉપર પરસ્પર જો બળ લગાડતા હોય તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ એમ છે. તો આ સંકેત પણ હવે આપણે ધ્યાનમાં રાખવાના છે. તો મિત્રો આજે આપણે આટલી ચર્ચા જોયા પછી હજુ થોડી આગળ ચર્ચા પણ જોવાની છે. તો આજે આપણે બે ઉદાહરણો જોયા, બંને ઉદાહરણ તમારે નોટમાં વ્યવસ્થિત લખવાના છે. અને ત્યાર પછી જે કુલમ્બનો નિયમ જોયો છે તેમાં એનું કુલમ્બનો નિયમ પરીક્ષાની અંદર આવું કંઈક પૂછાય છે. કુલમ્બનો નિયમ લખી તેને સદિશ સ્વરૂપે રજૂઆત કરો. તો સદિશ સ્વરૂપે રજૂઆત હવે પછીના આપણે ટાસ્કની અંદર જોઈશું. તો કુલમ્બના નિયમની ખાલી ફક્ત એની રજૂઆત બતાવવામાં આવી છે. એનું નિયમનું જે વિધાન છે એ વિધાન તમારે નોંધ કરવાની છે. સૂત્ર પણ લખો, પ્રપોઝનલ ટુ કાઢી નાખીને કે સંકેત બતાવો. આ જે કે છે એનું મૂલ્ય કેટલું છે એ એકમ સહિત દર્શાવો. એકમ સહિત દર્શાવ્યા પછી એ કેનું જે સૂત્ર છે એને સૂત્રાત્મક રીતે રજૂઆત કરો. તો કે ની અંદર F = 1/4πε0 Q1 Q2 ડિવાઇડેડ બાય R² મળશે આપણને. હવે આ k ની કિંમત જે 1/4πε0 છે એમાં આ ε0 શું છે એના બે નામ આપવામાં આવેલા છે. આ નામ ધ્યાનમાં રાખવાના છે કારણ કે પાછળથી થોડા ગુસવણ પણ થાય એવા નામ બીજા પણ આવવાના છે. એટલે ε0 નું નામ છે પરાવૈદ્યુતાંક. આ એક પહેલું નામ છે. બીજું પણ નામ છે એને પરમિટિવિટી કહેવામાં આવે છે. તો ε0 એટલે એનું નામ શું? તો પરમિટિવિટી. એનું પણ ચોક્કસ મૂલ્ય છે. ε0 = 8.854 × 10⁻12. એનો એકમ k ના કરતા ઉલટો એકમ છે કારણ કે છેદમાં છે. હવે Q1 અને Q2 વિદ્યુતભાર વચ્ચે લાગતું બળનો જે સંકેત છે મેં સંકેત તમને બતાવ્યો છે કે જો Q1 ને કારણે Q2 પર બળ લાગતું હશે તો F21 અને 2 ને કારણે જો 1 પર બળ લાગતું હશે તો F12. આમાં ધ્યાનમાં એટલું રાખવાનું પાછળની જે સંખ્યા એ આગળના ઉપર બળ લગાડે એ હિસાબે આ આપણે અહીંયા સંકેતાત્મક બાબત બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પાછા જ્યારે મળીએ ત્યારે અહીંથી જે ચર્ચા છે એ આપણે આગળ ચર્ચા જોઈશું. આટલી જે બાબતો મેં બતાવી છે એનું બરાબર જરા ફરી પાછું ધ્યાનપૂર્વક જોજો, દ્રઢીકરણ કરજો કે જેથી કરીને આ વસ્તુ ભૂલાય નહીં અને બહુ જરૂરિયાત છે વસ્તુ. એટલે મૂલ્ય સહિત દરેક વસ્તુ તમારે જોવું પડશે.